ક્યારેક એવું બને છે કે બસ એક વાક્ય, એક નાનકડો પડકાર અને આખી જિંદગીની દિશા જ બદલાઈ જાય. આજે આપણે વાત કરીશું એવા જ એક મહાન ભારતીય વિદ્વાનની, પાંડુરંગ વામન કાણે. એક એવા મહાપુરુષ જેમણે એક જ સવાલનો જવાબ આપવા માટે પોતાનું આખું જીવન લગાવી દીધું. તો એ શબ્દો કયા હતા? કઈ એવી વાત હતી જેણે બધું બદલી નાખ્યું? વાત હતી આ: સંસ્કૃત કાવ્યો કરતાં અંગ્રેજી કાવ્યો શ્રેષ્ઠ છે. પશ્ચિમના એક વિદ્વાનની આ ટિપ્પણી એ કોઈ સાધારણ સરખામણી નહોતી. આ તો એક સંસ્કૃતિના સ્વાભિમાન પર થયેલો સીધો પ્રહાર હતો. અને આ શબ્દો સીધા જઈને વાગ્યા પાંડુરંગ વામન કાણેના હૃદયમાં. તો સવાલ એ હતો કે જ્યારે કોઈ આખા વારસાને આમ પડકારે તો જવાબ કોણ આપશે? કોણ ઊભું થશે? પણ એનો જવાબ આપવા માટે એક યુવાન, એક પ્રતિભા તૈયાર થઈ રહી હતી. અને એમણે જે જવાબ આપ્યો એ માત્ર શબ્દોમાં નહોતો, એ તો ઇતિહાસના પાના પર કાયમ માટે લખાઈ ગયો. તો ચાલો આખી વાતને શરૂઆતથી સમજીએ. કોણ હતા આ પાંડુરંગ વામન કાણે અને કેવી રીતે એક સામાન્ય શરૂઆતથી તેઓ આટલા મોટા મિશન માટે તૈયાર થયા? વાત છે મે 1880ની. પવિત્ર પરશુરામ ક્ષેત્ર પાસે એમના મોસાળમાં એમનો જન્મ થયો. અને એમની જ્ઞાનયાત્રાની શરૂઆત ક્યાંથી થઈ ખબર છે? દાપોલીની એક નાનકડી પ્રાથમિક શાળાથી. પણ કોને ખબર હતી કે આ નાનકડી શરૂઆત એક વિરાટ યાત્રાનો પાયો નાખી રહી હતી? હવે જુઓ એમની પ્રતિભાની ઝડપ, એમની ભણવાની ગતિ કેવી હતી. 1897માં મેટ્રિક પાસ કર્યું અને પછી તો જાણે રોકાયા જ નહીં. 1901માં BA, એ પણ ફર્સ્ટ ક્લાસ સાથે, અને એના માત્ર 2 જ વર્ષમાં 1903માં MAની ડિગ્રી પણ મેળવી લીધી. મતલબ માત્ર 6 વર્ષમાં મેટ્રિકથી માસ્ટર્સ, એ પણ હંમેશા ટોપ પર રહીને. આ કોઈ સામાન્ય વાત તો ન જ કહેવાય, બરાબર ને? અને વાત ખાલી ડિગ્રીની જ નહોતી. એમને દરેક તબક્કે પુરસ્કારો મળતા હતા. BAમાં ભાવદાજી પ્રાઇઝ, વિલ્સન કોલેજમાં ફેલોશિપ, MAમાં ઝાલા વેદાંત પ્રાઇઝ. એમની વિદ્વત્તાની સાબિતી તો એમના પુરસ્કારો જ આપતા હતા. અને અભ્યાસ પૂરો થતાં જ એમણે પોતાનું જ્ઞાન વહેંચવાનું શરૂ કરી દીધું. રત્નાગીરીમાં શિક્ષક તરીકે એમની કારકિર્દી શરૂ થઈ. તો આટલી તેજસ્વી કારકિર્દી તો હતી જ, પણ હવે આપણે પાછા આવીએ એ ક્ષણ પર, એ ટર્નિંગ પોઈન્ટ પર, જેણે ડૉક્ટર કાણેના જીવનની દિશા જ બદલી નાખી. એક ટિપ્પણી જે પડકાર બની ગઈ, અને પછી તો એ પડકારમાંથી એક મહાન સર્જન થયું. એમના માટે આ વાત ખાલી અંગ્રેજી અને સંસ્કૃત કવિતાની નહોતી. ના, આ તો એનાથી ઘણું વધારે હતું. એમને લાગ્યું કે આ સીધો હુમલો છે દેશના સ્વાભિમાન પર. અને એમને એ વાતનો ડર હતો કે જો આનો જડબાતોડ જવાબ નહીં આપવામાં આવે તો આવનારી પેઢીઓનો આત્મવિશ્વાસ જ ડગી જશે. એટલે એમણે નક્કી કર્યું કે જવાબ 2 રીતે આપવો પડશે. પહેલો જવાબ તો તરત જ. એમણે તરત જ સંસ્કૃત કવિતા કેટલી સુંદર અને ઊંડાણવાળી છે એ દલીલો સાથે સાબિત કર્યું. પણ એ જાણતા હતા કે આટલું પૂરતું નથી. આ તો ખાલી પહેલું પગલું હતું. એમને તો એવો જવાબ આપવો હતો જે વર્ષો નહીં પણ સદીઓ સુધી યાદ રહે. અને બસ આ જ વિચારમાંથી જન્મ થયો એક એવા મહાન ગ્રંથનો, જેણે ભારતના ઇતિહાસને જોવાની દ્રષ્ટિ જ બદલી નાખી. એમનું માસ્ટરપીસ, હિસ્ટ્રી ઓફ ધર્મશાસ્ત્ર. હવે કોઈને એમ થશે કે આ ધર્મશાસ્ત્ર એટલે શું? તો બહુ જ સરળ શબ્દોમાં સમજીએ. એ એટલે પ્રાચીન ભારતના કાયદા, નિયમો, રીતિરિવાજો, સમાજ કેવી રીતે ચાલતો હતો, એ બધાનો એક વિરાટ જ્ઞાનકોશ. કેટલા વોલ્યુમ્સ હતા એના? 1, 2? ના, પૂરા 5. અને આ 5નો આંકડો છે ને, એ ખાલી એક નંબર નથી. એની પાછળ છે દાયકાઓની મહેનત, અથાગ પરિશ્રમ અને એક વ્યક્તિનો અતૂટ, અડગ સંકલ્પ. એમણે આ 5 વિરાટ ગ્રંથો અંગ્રેજીમાં લખ્યા. હવે આ બહુ જ મહત્વની વાત છે. જે ભાષામાંથી પડકાર આવ્યો હતો ને, જવાબ પણ એ જ ભાષામાં આપ્યો. કેમ? કારણ કે એ ઈચ્છતા હતા કે આખી દુનિયા જાણે, સમજે કે ભારતની સભ્યતા કેટલી ઊંડી અને સમૃદ્ધ હતી. આ ગ્રંથો દ્વારા એમણે દુનિયાને બતાવ્યું કે આપણી પાસે હજારો વર્ષોથી પોતાના કાયદા હતા, એક વ્યવસ્થિત સમાજ હતો. અને હવે સાંભળો, એક એવી વાત જે ખરેખર અકલ્પનીય લાગે. એક બાજુ આટલું મોટું, હજારો પાનાનું રિસર્ચનું કામ ચાલી રહ્યું છે, અને એ જ સમયે 1947માં તેઓ મુંબઈ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર પણ હતા. વિચાર તો કરો, એક સાથે 2 વિરાટ જવાબદારીઓ સંભાળવી. આ જ બતાવે છે કે એમની ક્ષમતા અને પ્રતિબદ્ધતા કેવા ગજબના હશે. તો આટલી બધી મહેનત, આ જીવન તપસ્યા, એનું ફળ શું મળ્યું? દેશે એમના આ કામને કેવી રીતે સન્માનિત કર્યું? ચાલો જોઈએ. વર્ષ આવ્યું 1963, અને ભારત સરકારે એમના આ અજોડ
ઐતિહાસિક કામ માટે એમને દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન આપ્યું, ભારત રત્ન. આ માત્ર એક એવોર્ડ નહોતો, આ તો એક વિદ્વાનની આખી જિંદગીની સાધનાને આખા રાષ્ટ્ર તરફથી કરવામાં આવેલું વંદન હતું. પછી 18 એપ્રિલ 1972ના રોજ એમણે આ દુનિયામાંથી વિદાય લીધી. પણ શું તેઓ ખરેખર ગયા? ના, એમના ગ્રંથોના રૂપમાં, એમના વિચારોના રૂપમાં તેઓ આજે પણ જીવંત છે. એમણે જે વારસો છોડ્યો છે ને, એ આજે પણ લાખો વિદ્યાર્થીઓ અને સંશોધકોને રસ્તો બતાવી રહ્યો છે. અને અંતમાં ડૉક્ટર કાણેનું જીવન આપણને એક બહુ મોટો સવાલ પૂછે છે. શું એક વ્યક્તિ, માત્ર એક વ્યક્તિ, પોતાના દ્રઢ સંકલ્પ અને આખી જિંદગીની મહેનતથી એક આખી સંસ્કૃતિના વારસાને બચાવી શકે છે? એને આવનારી પેઢીઓ માટે સાચવી શકે છે? ડૉક્ટર કાણેનું જીવન એનો જીવતો જાગતો જવાબ છે. ખરેખર આના પર વિચારવા જેવું છે નહીં?